રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? તો 13 વાગ્યા બપોર પછીના 4 અને આપણે શરૂઆત કરી દીધી છે નવા વિડીયોની. તો અત્યારે જો મોહન આપણે લઈ આવ્યો છે કાચી પાણીપુરીનો કાચો માલ. આમ કાચો ન કે આમ પાકો જ કમ્પ્લીટ, પણ બનાવવાની બાકી છે. એ મોહન બનાવી આપણે બતાવી. તો જો અહીંયા બનાવવાનું ચાલુ છે. રામ રામ, જય માતાજી બધાને. ટટોપો થઈ ગયો અને જો મોહન ભાઈ લે હે પાણીપુરી. તો હવે આમાં મસાલો છે ને અહીંયા સુધી જબલામાં ભરીને દીધું હતું. તે અહીંયા પાછું ભરવું પડે આમાં બધી વસ્તુ. તો આ રીતની જો ફરીને કંઈક બનાવે. અને પાણી કેટલું પપ્પા? લીલું પાણી, પાણીપુરી આઈથે બનાવે છે. આપણે આવું લઈ આવીને આઈથે બટેકાનું બનાવી દાથી ને સારી બન્યું. હા, આમાં છીણા છે અને બીજું શું ડુંગળી છીણા હોય બટેકા, પેલા બટેકા બાફી વાળો ને એમાં છીણા થોડાક બાફી વાળો બરાબર. અને ડુંગળી જેમ જાજી નાખો ને એમ બહુ મજા આવે. આમાં ડુંગળી છે ક્યારેક ન હોય કા, ક્યારેક હોય કે નક્કી જ ન હોય. એ જ આમાં આટલી બીજી ડુંગળી હોય તો હાથની મજા આવે. આટલી કેટલા લાય? કોથમર 50 રૂપિયા લઈએ. બનાવવાની તો આપણે આ પૂરી દીધી હતી ને, આ બધું શું કહેવાય મસાલો છૂંદો બધો ફેરો દીધો. જબલામ નોખું દીધું એટલે ભેગું કરીને ઘરે લાવ્યા. જોઈએ આપણે ક્યારેક ટાઈમ મળશે ને ત્યારે પાણીપુરી આ રીતની લઈ આવશું અને અહીંથી સૂંદોની બધી બનાવી અને બનાવશું. કારણ કે આ જે આવે એના કરતાં તો આપણે ઘરે બનાવીને સારું જ બને. કારણ કે આપણે ઘરની વસ્તુ જે અસલ વસ્તુ વાપરી હોય ને એટલે બહુ મસ્ત બને. તો ક્યારેક નવરા હોય ને ત્યારે આ રીતની પાણીપુરી બનાવી અને ટ્રાય કરશું. તો આ વિડીયો તો તમે જોતા જ રહેજો. ને આ સાઈડ જો દેવો આવ્યો, દેવો અને કૃષ્ણા. હો દેવા, પાણીપુરી વાળો આવ્યો લેવા જઈએ. હે હે દેવા, ઓ સાઈડ કેવું હોય કે વીવી ગયો પાણીપુરી લેવી? હે એ ખાલી ડો કામ જ કરશે બગલા કુડામાં. કેમ કઈ ગરક તો હે જો કૃષ્ણના થોડા ગાલ જો નનકા થઈ ગયા. એને મટી ગયું. વારા ફરતી બધાને વારો આવે ગાલ કસરિયામાં. પાણીપુરી અમારા અંજીને પહેલા થયા હતા, એને થોડાક દી થયા, એને તો મટી ગયું. આ કૃષ્ણને અત્યારે 2 દી પહેલા હતા, એને વારો પડી ગયો. મોહનનો વારો છે. મોહનને કેટલા દી મટી જો મેં ખાવા હે દેવા મોરી હેડ નહીં ખતમ. પેલા ફરી તો વાર મેં ખાવા હે દેવા. હા ભાઈ મીટર મેં ખાવા. હાઈ ખા જોઈ કૃષ્ણ ખાય. જો ખાય જો કેમ ખાય. એમ ખા. બેટકું ભરાય, બેટકું ભરાય. આખી મોઢામ નો કરે. આખી મોઢામ ખાય. વીઆઈ ગયા કરી સર્વર ઇલા પાણી ઓછું કરે, બહુ જાજુ થઈ જાય. પાણી જાજુ પડી ગયું. દેવાન દે, દેવાન તીખી લાગે. તીખી લાગે એવું. હાલો પ્રિયા પાણીપુરી ખાવા. હાલો પાણીપુરી ખાવા. હા, મોહન ને પેલા ગેસ થયો તો વળી વચમાં કડકી સાયકલ ફેટાયેલા હરવો થઈ જાય. કારણ કે દવા કોઈ દી પીવે ને, તડકાની દવા પીધી ને ગાલ પસોરિયાની તાવની બધી, એટલે એસિડિટી કોડ થઈ ગયેલું હે. તો ક્યાં દુખતો મોહન? અહીંયા એસિડિટી થઈ કાર જાય. કેવું દુખે? ઘડીક મટી જાય, ગોટા કોયડે હમણાં મટી જાય. ટાઢો પોર થાય છે ને એટલે. હા કે પેવી એસિડિટી પાછું જવું જાય લાયલાજી પાછા દવા ડોક્ટર આગળ. પંખો પર ચાલો હોય છે એમ જોવા દે. અરે આ ફેરો જો ને સિંગલ આવીશ. બીજી દવા લેવા જઈએ એટલે એસિડિટીની પેરી આપે. આમાં કંઈ એસિડિટીની એવી કાંઈ પેરી નથી, એટલે એના કારણે કદાચ એસિડિટી થઈ ને તો દુખે.
અને પાછી હમણાં કે મટી ગયું ને વળી પાછું પાણીપુરી લે એ ખાય એટલે એ બટેકા નહીં આવે એટલે પાછું થોડુંક દુખે ને પાછો કે હરવું પડી ગયું એટલે હવે લગભગ હવે મટી જાય છે. તો અત્યારે ટાઢો પોર થઈ ગયો છે ને હવે આવી ગયા છે રજકો વાટવા. અને સવારમાં એક ગાંહડી વાટ્યો હોય કારણ કે સવારમાં ટાઢો પોર હોય ને ત્યારે એક ગાંહડી વાટ લે અને ચાંય રાખ દે એટલે એ બપોર લગ ટોરાને નાખ્યા રાખ 3 વાગ્યા લગી. અને અત્યાર પાછો બીજો વાટ લઈ એટલે બીજો વાટ લે એટલે કારણ કે સવારમાં હાઈને અત્યારનો વાટ લઈ તો કરમાઈ જાય લૂ બહુ આવે ને એટલે તો અત્યારે પાછી એક ગાંહડી વાટી એટલે કરમાય નહીં તાજે તાજો હાંજે ભેહુંને વારું આપણે કેમ એ રીતે તાજે તાજો નાખવાનું. અને રજકો તો જોવાય જે તો જામેલો જ છે એ જે ઓલા આડિયામાં સારો છે વાંધો નથી. બે કરવું હોય ને તો બિયાણ માટે રાખ્યા જેવો જ છે. જોવામાં દોડ હોય તૈયાર થઈ ગયા છે પણ રાખવાનું છે નહીં કદાચ છેલ્લે એકાદ આડિયો રાખી તો રાખી. કેવો અંબોરા લીલમ નો અંબોરા હવે કડિયા કાઢા થઈ ગયા ને એવું છે નકર તો અંબોરા છે પેલા વાટનો અંબોરા હવે નો અંબોરા આમ મુરિયા નીકળે મોટા જબરા જબરા. આજે એકાદ વાડ નહીં સારો આવી જાય હજી તો આવી જ જાય ને પાણી ફૂલ જડે એટલે નો વાંધો આવે. પાણી તાણે તાણે જડે ને તો રજકો ઘડીકમાં થાકી તો જાય. થાકી જાય નકર હવે હે ને ઉતાણી પછી તો રજકો હાવ થાકવામાં જ હોય આપણે તે પછી તો રજકો સારો થયો. સારો થયો પાણી સારું જડ્યું ને ધરે ધરે ને પાણી જડે ઓલું તો હંદે તાણું તાણું જડે ફૂકાઈ જાય ત્યાં જડે લીલું હોય ને તો પાણી જડી જાય. રજકો થી થોડોક વાર જતા જાજો વાઢવાનું ન થાય થોડોક વાઢવાનું થાય આખો દી રજકો જ ખવડાય. ઘરમાં એક પૂરો ખાલી નીંદનો હુકલ એક નાખી પછી આખો દી રજકો સાંજે રજકો પછી હવે એક પાછી હુકલ નીંદ કરી એવી કરી ભેંસું ખાઈ જાય એટલે સારું કહેવાય નકર તો ઓગેઠું મૂકે તો પછી હુકલ નીંદ નાખવી જ પડે. ખાઈ જાય હજી લગી. હા હજી તો ફૂલ પાણી જાય એટલે કડસો ન થયો હોય નકર કડસો થઈ જાય ને તો ભેંસું ન ખાય. એક દી પાણી જો તાણ પડી જાય ને આપણે નાખીએ એટલે તરત ભેંસો મને મોટા કરવા કરશો આપણે ટાઢો રોટલો ને ઊંનો રોટલામાં ફેર પડે ફેર પડી જાય. આ જો છે કુતરા યારો ટેટીને આડું પાડી વેર્યું ને એટલે વાઢવાનું ફરખું ન હોય. હાલો મેં પણ જો દાંતેડું લઈ લીધું ને હવે વાટી લઈ મોટરસાઇકલ ચાલુ કરી દીધું હકાલવાનું. કેમ પર જવું મોરબી વાંકાનેર કે જુનાગઢ એટલે જ જવું છે એટલે જ કાં આગળ નથી જવું કાં ત્યાં કોણ કોણ ત્યાં કોણ વાવ હાલો. તો સાંજકના 8:30 જેવો ટાઈમ થયો ને આપણે જો દીવા કરવા ગયા હે ટાઢો પવન આવે છે ને આપણે જો સિંધાભાઈ વાડીએ ગયા હતા થોડુંક મોડું થઈ ગયું હું મારા પપ્પા બે એટલે અત્યારે વાયા એટલે હવે અંધારું થઈ ગયું છે દીવા બીવા કરી નાખી પછી બહુ અંધારું થઈ જાય એટલે પછી બત્તી લઈને આવવું પડે. આજે બહુ નથી થયું સાયકલ લઈને જો વિયાયો હોઉં ને ઘરે જઈને ઘડીક ખમીને પછી આપણે અગરબત્તી કરવાની છે એટલે દોયડી બાંધી પછી એને ઝાટકો ચાલુ થઈ જાય છે પણ શોર્ટ તો એમાં ન આવે પેલા સપલા બાંધ્યા હોય ને એટલે શોર્ટ તો ન આવે પણ બાંધીને પછી ઘરે આવેલા જાય એટલે પવન અસલ મજાને આવે ને અંધારું થતું જાય. હાલો દીવા બીવા કરી નાખી. દીવા તો જો આપણે કરી લીધા છે અને હવે આપણે ઘર બાજુ આવેલા જાય પેલા દોયડી બાંધવી જોઈશે. પેલા દોયડી બાંધી નાખી બહાર સાયકલ કાઢ લઈને પછી ગડકાવીને કાઢવી પડે. ઝાટકો ચાલુ થઈ ગયો છે હમણાં હિમ તડકો બહુ પડે છે ને ઓલી દોયડી રહી ને ટૂંકી થઈ ગઈ છે સરખું બાંધવામાં ન આમ આવે. હવે ઓનબટ થઈ જવાનું હવે બીજી દોરી બાંધવા થોડુંક મોડું થઈ ગયું છે તો આટલી ન પહોંચી
થોડીક રેન ટૂંકી થઈ ગયા તડકાની રીવ ને તપે ને એટલે આમ ગરમ થઈને પછી ટૂંકી થઈ જાય નકર અહીંયા સુધી થઈ જાય ખેંચીને બાંધી પડ્યા ઝાટકો ચાલુ થઈ ગયો છે ખાલી કોરાઈ દેવાનું ગાંઠ હોય ને દિવાળને દોરડીની બદલી કરીને વી આવ્યો અને આની બાજુ મારા પપ્પાની શું બનાવે છે શું બનાવે મને ખબર નથી હું તો વિચાર કરું સાઈઝ મેલેલી છે શું બનાવે કટી બનાવશું પાકી પાકી કટી કરી નાખી કટી ને રોટલા ટેસા ટેસ આજ તો બાજરાના મઠા બનાવ્યા નકર તો નથી બનાવતા જે રોટલા બનાવી કીધું રોટલા બનાવ્યા નહીં ને કીધા બે રોટલા બનાવ્યા ભજી બનાવ્યા અને રોટલો જેવું આપણે કદાચ ખાય ને તો પછી આમ ખાવ એટલે આમ અડી જાય સ્વિમ કરીને જેવું તેવું કરે દુખાય કીધું સ્વિમ કરે જેવું તેવું ખાય લે બે દિન કરશું કટીમાં રગડું કરી પી જવા કીધું લાય થોડીક કટી કરી વાર તો હને તીખી તેલ વાળી ઓછી કરી રોટલા થઈ ગયા છે બાજરાના ઘઉં બધાય ત્રણ રોટલી ઘઉંની કરીને બે બાજરાની કીધું ખાતા નથી એટલે કીધું ખાઈ વાળી બાજરાના હમણાં ખાતા જ નથી વળી પાછા ભૂલી જાય છે બાજરાના રોટલા કરવા ક્યારેક ક્યારેક રોટલા કરવા જોઈએ ને ખાવ પૂરા ભૂલાઈ જાય હાલો કઢી બનાવી વાળી સાખો જોઈએ ખબર પડે સાખા વગર ખબર પડે હે કે નાક દેવા જાય ને એવું તો પેલા તમને દીધું હા સાખવું પડે ને મોરું ખારું થઈ જાય ને બાયુને ગમે વસ્તુ બનાવે ને સાફવાનું કેવું મસ્ત બની જાય વારું દેવાઈ જાય આમાં લીધી હે મેં જરા કરી લીધી મને કઢી ઓછી પાવે મોહન ને પાવે પડે ને આપણે થાળી જાવડે સુજુ કરીને ખાવાનું પાન બાપાને બોલાય હાલો પછી વારું ખા વારું કરી લે સાઈસ મોહન જાતો બાપા નકલ કરતો ચા બોલાય